જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 આર્થિક વિકાસ. છેલ્લે આપણે વાત કરી હતી બજાર પ્રગતિના લક્ષણો. એ બજાર પ્રગતિ કેટલાક લાભ અને કેટલીક ખામીઓ પણ ધરાવે છે, જેની વાત અત્યારે કરવાની છે. 3 ગુણનો પ્રશ્ન છે, એટલે તમારા ટેક્સ્ટબુકમાં 2 મુદ્દા અલગ છે, જેને કંઈ સાથે લખ્યા છે. બજાર પ્રગતિના લાભ અને ગેરલાભ જણાવો. આવો 3 ગુણના પ્રશ્નોમાં પૂછી શકે એવો ટોપિક છે, એટલે બરાબર ધ્યાનથી સમજો. મુદ્દાવાર જવાબ છે. ટેક્સ્ટબુકમાં પણ સરળ રીતે મુદ્દાઓ આપેલા છે. બજાર પ્રગતિ આપણે જોયું કે યુએસ અને જાપાન જેવા દેશે ખૂબ ઝડપથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી. એના મૂળમાં બજાર પદ્ધતિ આર્થિક વ્યવસ્થા છે એ રહેલી છે. તો પહેલા જોઈએ લાભ. ક્યાં લાભ છે બજાર પદ્ધતિમાં? તો બજાર પદ્ધતિ છે એમાં આર્થિક સ્વતંત્ર જળવાય છે. જે પણ વ્યક્તિ ઇન્વેસ્ટર છે એ પોતાનું નફાનો જે બેઝ છે એને જાળવી રાખે છે, એટલે આર્થિક સ્વતંત્ર જળવાય છે. પહેલી વાત. બીજી વાત, સાધનોનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, કેમ કે વ્યક્તિગત માલિકીના છે, જાહેર માલિકીના નથી, એટલે એનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. ત્રીજી વાત, બહુ મહત્વનો મુદ્દો છે, ટાર્ગેટ એચીવ જે પણ કરવાનો હશે ઉત્પાદકે એ સરળતાથી થઈ શકશે. જેની પણ એમની પાસે ટાર્ગેટ હશે, વર્તમાનને ધ્યાનમાં લઈને નવી માંગ ઊભી થઈ હોય અને એ માંગને પૂરી કરવા માટે કાર્યક્ષમ રીતે સાધનોની ફાળવણી કરી અને મહત્તમ ઉત્પાદન થઈ શકે. હવે અર્થતંત્રમાં જે કંઈ નવી જરૂરિયાતો ઊભી થતી હોય, દેશની જરૂરિયાતો રિક્વાયરમેન્ટ સમયાંતરે બદલાતી હોય, એ નવી જરૂરિયાતો જે ઊભી થાય એ વિષયક સંશોધનો થશે, જેથી કરીને ઝડપથી આર્થિક વિકાસ થાય, નવા સંશોધનો થાય. એટલે સંશોધનોને કારણે નવી જરૂરિયાતની ઝડપથી પૂર્તિ થાય, સસ્તું અને સરળતાથી ઉત્પાદન થાય એવી પદ્ધતિઓ ડેવલપ થશે, એ પ્રકારનું સંશોધન થશે, અને એને કારણે ઉત્પાદન ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જળવાશે, લોકોને સરળતાથી મળી રહેશે. છેલ્લો મુદ્દો છે ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ મળે ગ્રાહક મને, કેમ કે ત્યાં ઘણા બધા અનુભવ છે. એટલે દરેક નિયોજક સમજે છે કે બજારને એ માત્ર ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી આપવી પડશે, તો જે બજારમાં ટકી શકશે. એટલે ગુણવત્તાસભર ચીજ વસ્તુઓની પ્રાપ્તિ થાય. તો એકદમ શોર્ટલી યાદ રાખીએ તો વ્યક્તિનું સ્વતંત્ર જળવાય છે, મહત્તમ કાર્યક્ષમતા, જે કંઈ પણ ટાર્ગેટ હોય આર્થિક વિકાસનો, ઉત્પાદનનો એ હાંસલ થાય, નવા સંશોધન થાય અને ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓની પ્રાપ્તિ થાય. આ લાભ છે. હવે બીજું પાસું જોઈએ, નેગેટિવ પાસું. તો બજાર પ્રગતિ પણ સંપૂર્ણ નથી, એમાં પણ કેટલીક ક્ષતિઓ છે, ખામીઓ છે, કેટલીક એની લાક્ષણિકતાઓ રહી ગઈ છે, અને એ છે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે. કોઈ નિયોજક એવું નહીં વિચારે કે સમાજના જરૂરિયાતની પૂર્તિ માટેથી એ ઉત્પાદન કરે, એટલે જે જરૂરિયાતો નવી ઉદ્ભવશે એ પ્રમાણે ઉત્પાદન થશે. ચાહે તે ખર્ચાળ હોય, ચાહે
મુઠ્ઠીભર લોકો માટે હોય, ચાહે તે મોજ શોખની હોય. એટલે લોકોનું કલ્યાણ જે છે, સમાજની તમામ વર્ગની જરૂરિયાતની પૂર્તિ માટેનું ઉત્પાદન નથી, પણ બજાર પદ્ધતિમાં તો ઉત્પાદન જ્યાંથી વધુ વળતર મળે એનું છે. નિયોજક ત્યાં જ નાણાં રોકે જ્યાંથી એને મેક્સિમમ વળતર મળવાનું છે. એટલે સમાજના કલ્યાણને ધ્યાનમાં રાખીને નહીં, પણ વધુ નફો થાય એ પ્રકારનું ઉત્પાદન થાય. નંબર 2, રાજ્યની કોઈ ભૂમિકા નથી, હસ્તક્ષેપ નથી. એટલે કુદરતી સંપત્તિનો બગાડ થાય. ઇચ્છિત ઉત્પાદન, ઇન્વેસ્ટ, કોઈ કંટ્રોલ નહીં, પરિણામે કુદરતી સંપત્તિનો વ્યય થાય. બીજું, આર્થિક અસમાનતા વધુ એટલે શોષણ થાય. આર્થિક અસમાનતાને કારણે એ શોષણ થાય. અને ચોથી વાત, સંપત્તિને આવકનું કેન્દ્રીકરણ થઈ જાય. મુઠ્ઠીભર ઉદ્યોગકારો જે છે એમની પાસે દેશની મોટાભાગની સંપત્તિ હોય અને બોટમ તળિયાનો જે ભાગ છે, જે વર્ગ છે સમાજનો, એમની પાસે ખૂબ ઓછું વળતર મળતું હોય. એટલે આર્થિક અસમાનતા પ્રવૃત્તિ. અને છેલ્લી વાત, ઇજારાશાહી આવે, પછી આર્થિક અસ્થિરતા આવે, વર્કર્સનું આર્થિક શોષણ હોય, એ બજાર પદ્ધતિમાં જોવા મળે છે. એટલે બજાર પદ્ધતિની આવી કેટલીક ખામીઓ પણ છે. હવે વાત કરીએ બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી ઉદ્ભવેલી સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિની કેટલીક ક્ષતિઓ હતી, કેટલીક ખામીઓ હતી. એ ખામીઓને દૂર કરી સમાજના મહત્તમ કલ્યાણને સંતોષવાના હેતુથી એક નવી પદ્ધતિ આવી, જેને સમાજવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એ સમાજના જરૂરિયાતના અથવા તો એમ કહી શકાય કે કલ્યાણ રાજ્ય તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ. સમાજના તમામ વર્ગની જરૂરિયાતોની પૂર્તિ થાય એવા હેતુથી વિશ્વએ એક નવી પદ્ધતિ અપનાવી, જે પદ્ધતિનું નામ છે સમાજવાદી પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે રશિયા, ચીને જે ઝડપથી વિકાસ કર્યો છે, એ વિકાસમાં આ પદ્ધતિનો સહયોગ છે. એમને સમાજવાદી પદ્ધતિ અપનાવી, રશિયા અને ચીન, અને એ પદ્ધતિના જોડે પોતાને આર્થિક રીતે સક્ષમ દેશ બનાવ્યો. બજાર પદ્ધતિ તદ્દન ભિન્ન પદ્ધતિ છે, એકદમ વિરોધ. આપણે ત્યાં જોયું કે વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર હતું, અહીંયા કોઈ સ્વતંત્રતા નથી. કેમ? આર્થિક નિર્ણયો રાજ્ય જ લે છે. કોઈ નિયોજકને કોઈ નિર્ણય લેવાનો, સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી કેમ કરવી, ઉત્પાદન કેટલું કરવું, આ બધા લક્ષ્યાંકો જે છે આયોજનના આધારે રાજ્ય ખુદ નક્કી કરે. ટાર્ગેટ એન્ડ સોર્સ, એ ટાર્ગેટને એચીવ કરવા માટે કયા સોર્સને કામે લગાડો એ રાજ્ય આયોજન કરશે, અને એ પ્રમાણે દેશમાં ઉત્પાદન થાય. એટલે કોઈ નિયોજક ઉત્પાદન માટે સ્વતંત્ર નથી. ચાહે ખેડૂત છે તો ખેતી માટે એ નક્કી નહીં કરી કે હું કપાસ વાવીશ કે મગફળી વાવીશ, તો રાજ્ય નક્કી કરશે. કેમ? ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે, આર્થિક નિર્ણય રાજ્યની છે. બે બહુ મહત્વના મુદ્દા. ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્ય, આર્થિક નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય. ત્યાં નિયોજક સ્વતંત્ર નથી. એટલે આયોજનના આધારે ઉત્પાદન થતું હોય છે. આવી આ જે પદ્ધતિ છે, અહીંયા બજાર પદ્ધતિમાં નફાને કોઈ સ્થાન નથી. સમાજની જરૂરિયાતની પૂર્તિ થાય એ ધ્યાનમાં લઈને ઉત્પાદન કરવામાં આવે. એટલે કેન્દ્ર સ્થાને નફો નહીં, સમાજ કલ્યાણ છે. સમાજના હેતુ માટે ઉત્પાદન કરવામાં આવે છે. પૂરા વર્ષ માટેનું એક આયોજન કરવામાં આવે. આગામી વર્ષ માટે કેટલી અનાજની, કાપડની,
વિવિધ ચીજ વસ્તુઓની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે રાજ્ય હસ્તગતના જે કારખાનાઓ છે, રાજ્ય માલિકીના જે ખેતરો છે એમાં ઉત્પાદન થશે, એ પ્રમાણેનું ઉત્પાદન થશે, એટલે લોકોની જરૂરિયાતની પૂર્તિ સરળતાથી થશે, અસમાનતાઓ દૂર થાય એ મુજબની આ એક પદ્ધતિ દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરવાની તક આપતી આ પદ્ધતિ છે. હવે એના લાભ અને ગેરલાભની વાત કરી, બે બાબતને ભેગી લખી છે. લાભ પણ છે અને ગેરલાભો પણ છે. પહેલી વાત તો એ કે બજાર પદ્ધતિની જે નબળાઈઓ હતી એને દૂર કરવાનો પ્રયાસ થયો કે જ્યાં સ્વતંત્રતા હતી એટલે નિયોજક આપ ખુદ બની શકે, સમાજનો જે કલ્યાણનો હેતુ છે એ સિદ્ધ ન થાય. એટલે અહીંયા પહેલી વાત એ કરી ઉત્પાદનના સાધનો છે રાજ્યની માલિકીના છે. પહેલી વાત ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની. બહુ સરળ સરળ ટૂંકા વાક્ય છે, મહત્વના વાક્યો છે. આર્થિક નિર્ણય રાજ્ય દ્વારા લેવામાં આવે, બિલકુલ ઓપોઝિટ છે બજાર પદ્ધતિ સાથે સરખાવશો. આર્થિક નિર્ણય લેવાની સત્તા રાજ્યની છે. આર્થિક નિર્ણય, આર્થિક પ્રવૃત્તિ એમાં કેન્દ્ર સ્થાને નફો નહીં, સમાજનું કલ્યાણ છે, સમાજનું હિત છે. કોઈ પણ આર્થિક નિર્ણય લેવામાં આવે તો એમાં સમાજનું હિત જોવામાં આવે. અને છેલ્લી વાત, જે કંઈ પણ શ્રમિક છે એ શ્રમિક વર્ગ કામ કરે અને કામ બદલ એમને વેતન ચૂકવવામાં આવે, એટલે માલિક મજૂરનો ભેદ ન રહે. જો લાભાલાભની વાત કરીએ છીએ તો સમાજવાદી પદ્ધતિ છે તે ઉત્પાદન બિનજરૂરી નહીં થાય. કેમ? પહેલા ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે ને એટલું જ ઉત્પાદન કરવામાં આવે, એટલે બિનજરૂરી મોસમની ચીજ વસ્તુઓને ખોટો અવકાશ જ નથી. નંબર 2, નિર્ણય રાજ્ય લે છે એટલે કુદરતી સંસાધન જે છે, સંપત્તિ છે એનો દુર્વ્યય ન થાય. ત્રીજી વાત, આવકની અસમાનતા ઓછી દૂર થઈ જાય, એટલે સમાજના વર્ગ છે એમને ઉપર આવવાની તક, જન્મ જેવી ક્ષમતા હોય એ પ્રમાણે તક મળી રહે છે. ગ્રાહકનું શોષણ ન થાય, ગ્રાહકનું શોષણ નહીં થાય. અને રહી વાત ખામીઓની, તો સમાજવાદી પદ્ધતિ પણ સંપૂર્ણ નથી, એમાં પણ કેટલીક ખામી જોવા મળે છે. દેશના અર્થતંત્રને ઝડપથી વિકસાવવું હોય તો કેટલીક છૂટછાટો અનિવાર્ય છે, એ અહીંયા નથી, એ બંધન છે. જો અહીંયા વાત કરી છે કે ભાઈ રાજ્યની માલિકીમાં ઉત્પાદનના સાધનો છે એટલે ઉત્પાદનને વેગ ન મળે, માત્ર ટાર્ગેટ એચીવ, નવા ઉત્પાદન તરફ, સંશોધન તરફ ન જાય, એટલે ઉત્પાદન મર્યાદિત થાય. નંબર 2, ઘણા બધા ઉત્પાદકો નથી એટલે હરીફાઈ નથી. જે હરીફાઈ હોય તે ગુણવત્તા ન હોય. હરીફાઈ એ ગુણવત્તા તરફ લઈ જાય, એવું આજે આપણે વિશ્વભરના અર્થતંત્રમાં જોઈએ છીએ. જ્યાં કોમ્પિટિશન છે ત્યાં ક્વોલિટી મળે, એટલે હરીફાઈનું તત્વ નથી, એટલે વેગ ન મળે અર્થતંત્રમાં. ત્રીજી વાત, વ્યક્તિગત સ્વતંત્રતાને કોઈ સ્થાન જ નથી. આર્થિક પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્યને કોઈ સ્થાન નહીં અને રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ છે. દરેક બાબતમાં રાજ્યની દખલઅંદાજી છે, એટલે રાજ્યના જે અમલદારો છે એની જો હુકમી ચાલે, એટલે ક્યાં અમલદારશાહી હોય એવું લાગે. આમ બજાર પદ્ધતિની જેમ સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક આવી ખામીઓ છે. અને હવે વાત કરીએ બેનો મધ્યમ માર્ગ, એટલે મિશ્ર અર્થતંત્ર.
મિશ્ર અર્થતંત્ર આમ ત્રણ પદ્ધતિ જોઈએ અને બે માટે એક વાક્યમાં પૂછાયેલા પ્રશ્ન માટે ઉપયોગી વાત ફરીથી સાંભળી. બજાર પદ્ધતિ માટે બે રહેશે યાદ રાખ્યા આપણે, યુએસ જાપાન. સમાજવાદી પદ્ધતિ માટે રશિયા ચીન. એમ મિશ્ર અર્થતંત્ર માટે ફ્રાન્સ ભારત. આપણા દેશમાં મિશ્ર અર્થતંત્ર છે. ખ્યાલ પણ આવી જાય આપણા દેશની આર્થિક કઈ પદ્ધતિ છે અને ત્રણેય માટે ટૂંકા પ્રશ્નમાં એક ગુણના પ્રશ્નમાંથી પૂછાય છે, તો ત્રણેય માટે તમને કોઈ પણ પૂછાય તો આઈડિયા આવે. મિશ્ર અર્થતંત્ર એટલે શું અને તેની ખામી જણાવો. આવો પ્રશ્ન ઘણી વખત પરીક્ષા પૂછે છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. ખામીઓ છેલ્લે વાત કરીશું. પહેલા મિશ્ર અર્થતંત્ર એટલે શું, તો આપણે જોયું કે બજાર પદ્ધતિમાં કેટલી ખામીઓ છે, સમાજવાદી પદ્ધતિઓમાં પણ કેટલી ખામીઓ છે. આ બંનેની ખામીઓ દૂર કરી અને એક મધ્યમ માર્ગ જે અપનાવવામાં આવ્યો, એ મધ્યમ માર્ગ એટલે મિશ્ર અર્થતંત્ર. સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંનેનો મધ્યમ માર્ગ, બંનેમાંથી ખામીઓ દૂર કરી અને મધ્યમ માર્ગ એવી બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સુબક સમન્વય એટલે મિશ્ર અર્થતંત્ર આવું જણાવી શકાય. તો એનો મતલબ એવો થયો કે જે ખાનગી અને જાહેર બંનેનું સહઅસ્તિત્વ છે. ખાનગી એટલે કે વ્યક્તિગત માલિકી અને રાજ્યની માલિકી, આ બેનું સહઅસ્તિત્વ છે. અને આપણા દેશમાં તમે દરેક ક્ષેત્રમાં તપાસો તો તમને સમજાઈ જશે. જેમ કે સેવા ક્ષેત્ર છે તો આરોગ્ય, મોટી અસ્પતાલો, રાજ્ય સરકાર દ્વારા સિવિલ અસ્પતાલો પણ હોય, સિવિલ હોસ્પિટલ પણ હોય અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ હોય. આ બેનું અસ્તિત્વ છે. ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ હોય અને રાજ્યની પણ પરિવહન સુવિધા હોય. આવું દરેક ક્ષેત્રમાં તપાસી શકો. ઇન્ડસ્ટ્રી હોય તો પણ જોઈ શકાય છે કે કેટલાક ચાવીરૂપ ઉદ્યોગો છે, ભારે ઉદ્યોગો છે, એ રાજ્ય હસ્તગત ન હોય. નાના જરૂરિયાતના ઉદ્યોગો છે એ બધા ખાનગી માલિકીના હોય. ખેતી છે ખાનગી માલિકીની હોય. આમ કેટલીક ખાનગી માલિકીની હોય તો કેટલીક જરૂરિયાતની પૂર્તિના સાધનો રાજ્યની માલિકીની હોય. આમ એકબીજાના પરસ્પર વિરુદ્ધ નહીં પણ પૂરક. જ્યાં રાજ્ય સરકાર બધી જરૂરિયાતોની પૂર્તિ ન કરી શકતું હોય એવી જરૂરિયાતોની ખાનગી ક્ષેત્ર પૂર્તિ કરે. સરકારી શાળાઓ હોય અને ખાનગી શાળાઓ, જેથી કરીને શું થાય કે જે ક્ષેત્ર જે છે ક્ષેત્રની ગુણવત્તાનો સુધારો થાય, વિકાસ થાય. આપણા દેશનું મિશ્ર અર્થતંત્ર છે એટલે તમને ખ્યાલ હશે ખાનગી અને રાજ્યની માલિકી ધરાવતા જે ક્ષેત્રો છે અસ્તિત્વમાં છે. ઉદાહરણો પણ તમને આપ્યા, ટેક્સ્ટબુકમાં પણ ઉદાહરણો આપ્યા છે કે ક્યાં ક્યાં ક્ષેત્ર છે. ખેતી હોય, નાના ઉત્પાદન ઉદ્યોગ હોય, વેપાર હોય, ખાનગી માલિકીમાં હોય, સંરક્ષણ, રેલવે, વીજળી, રસ્તા, આવી બાબતો જે છે એ રાજ્યની માલિકીની હોય. આમ બેનું અસ્તિત્વ છે. અને આગળ વાત કરીએ એમ બંને એકબીજાના પરસ્પર વિરોધી નથી, પૂરક છે. જરૂરિયાતની પૂર્તિ માટેના વિકલ્પો છે. જે પહોંચી મળતું નથી ત્યાં એને મદદરૂપ થવા માટે બીજું છે. સમાજવાદી અને બજાર પદ્ધતિની જે ખામીઓ હતી એને દૂર કરીને લાવવામાં આવેલી આ વ્યવસ્થા છે. આપણે જાણીએ છીએ કે જેમ સમાજવાદી પદ્ધતિ જે છે બજાર પદ્ધતિમાં આર્થિક સ્વતંત્ર અને સમાજવાદી પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ એ દૂર કરીને અહીંયા લાવવામાં આવ્યું છે. તો હવે વાત એ છે કે સ્વતંત્રપણે વિકાસ, આર્થિક વિકાસ થાય એ હેતુથી શું કરવામાં આવે, તો બે બાબતને લેવામાં આવી કે જે મોજ શોખની ચીજ વસ્તુનું ઉત્પાદન ન થાય નથી, પણ જે ઉત્પાદન કરતા હોય લક્ઝરિયસ ફેસિલિટી આપતી સર્વિસીસ હોય, 5 સ્ટાર હોટલો છે,
અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એવા પ્રોડક્શન હોય કે જેની જીવન જરૂરી નથી, તો એના ઉપર હેવી ડ્યુટી નાખવામાં આવે, ભારે કરવેરા નાખવામાં આવે. મોજ શોખની ચીજ વસ્તુ હોય, વ્યસનની ચીજ વસ્તુ હોય, એના પર હેવી ડ્યુટી, ભારે ટેક્સ. જ્યારે ગરીબ લોકોની જરૂરિયાતની પૂર્તિ કરતા ઉત્પાદનો હોય એની કેટલીક સવલતો આપવામાં આવે, સબસિડી આપવામાં આવે. પછાત વિસ્તાર હોય ત્યાં ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે તે લોકોને રોજગારી મળે એ હેતુથી ત્યાં એની કેટલીક સવલતો આપવામાં આવે. આમ લોકોનું ભવિષ્ય જે છે ઉજ્જવળ બને એ હેતુથી ત્યાં ઉદ્યોગો સ્થપાય એવા પ્રયાસો થાય. એટલે બે પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. મિશ્ર અર્થતંત્ર એક એવી વ્યવસ્થા છે કે જ્યાં બેનું સહઅસ્તિત્વ, ખાનગી અને જાહેર, અમે વાત કરીએ. ચોક્કસપણે જરૂર હોય ત્યાં રાજ્ય સરકારના અમુક નિયંત્રણો પણ હોય છે. અમુક ક્ષેત્ર પર ચોક્કસ પ્રકારના નિયમનો હોય અને એ અંકુશમાં રહીને ઉત્પાદન કરવાનું હોય. એટલે આ પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવાય. આપણે જાણીએ છીએ કે કેટલાક ક્ષેત્રો એવા છે કે જેના ઉત્પાદન ઉપર અમુક ચોક્કસ પ્રકારના નિયંત્રણો હોય, અમુક બાબતો ઉપર નિયંત્રણો હોય. જેમ કે વ્યસનની ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી ચીજ વસ્તુ હોય, અમુક ચીજ વસ્તુઓ પર તો પ્રતિબંધો પણ આવી રહ્યા છે, કેમ કે એનાથી દેશના માનવ સંસાધનને બહુ મોટું નુકસાન થઈ છે. તો એ એક પ્રકારનું નિયંત્રણ છે. વ્યસનની ફેશનની ચીજ વસ્તુઓ છે, એવી ડ્યુટી નાખીને, પ્રતિબંધ મૂકીને, અમુક નિયંત્રણો મૂકીને એ નિયંત્રણો મૂકી શકાય છે. બજાર પ્રત્યેમાં શક્ય નથી. જ્યારે આપણા મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થાને શક્ય છે. એટલે નિયંત્રિત બજાર પદ્ધતિ પણ આર્થિક પદ્ધતિ પણ કહેવાય મિશ્ર પદ્ધતિની. હવે વાત છે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ છે. વિશ્વભરમાં જ્યાં પણ બજાર પદ્ધતિ કે સમાજવાદી પદ્ધતિ છે એમાં આવેલા બદલાવની વાત છે. તો વર્તમાન સમયે આજે જ્યારે જગત આખું પોતાના રાષ્ટ્રને ખૂબ ઝડપથી આર્થિક વિકાસ તરફ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યું છે, ત્યાં એમને કંઈક બદલાવની જ્યાં જરૂર હોય તેવા પહેલા છે. એટલે વિશ્વમાં જ્યાં બજાર પદ્ધતિ હતી, જ્યાં સમાજવાદી પદ્ધતિ હતી, એ સ્વતંત્રપણે હવે રહ્યા નથી, મૂળ સ્વરૂપમાં રહ્યા નથી. તેમાં બદલાવ આવ્યો છે. બજાર પદ્ધતિએ આયોજનનો સ્વીકાર કર્યો છે, હસ્તક્ષેપ રાજકીય શરૂ કર્યો છે, કેટલાક નિયંત્રણો મૂકવાની શરૂઆત કરી દીધી છે. તો બીજી બાજુએ સમાજવાદી પદ્ધતિ ધરાવતા દેશોએ આર્થિક છૂટછાટો શરૂ કરી દીધી છે. એટલે એમને પણ કેટલાક જે બાબતો હતી એમાં છૂટછાટ, ચાહે આર્થિક છૂટછાટ હોય, આર્થિક ઉદારતા હોય. આપણે જાણીએ છીએ કે રશિયાના શાસક તરીકે 1985માં મિખાઈલ ગોર્બચોવ આવ્યા. એમને ગ્લાસનોસ્ટની શરૂઆત કરી, ઉદારીકરણની શરૂઆત કરી અને ધીરે ધીરે આજે રશિયાએ ઘણી છૂટછાટો સ્વીકારી, ચીને પણ સ્વીકારી. એટલે આર્થિક ઉદારીકરણ પણ ત્યાં કેટલાક અંશે, ઠીક છે કે બજાર કે મિશ્ર પદ્ધતિ જેટલું ન હોય પણ એ લોકોએ સ્વીકાર કર્યો છે. આમ દુનિયામાં બજાર પદ્ધતિ હોય ત્યાં આયોજન આવ્યું છે, અંકુશો આવ્યા છે, નિયંત્રણો થયા. તો બીજી બાજુએ સમાજવાદી પદ્ધતિ ધરાવતા દેશોએ છૂટછાટો, આર્થિક ઉદારીકરણ, જે પણ ઇકોનોમિકલ લિબરેશનની આવશ્યકતા હતી તે આવ્યું છે. તે બદલાવ જોવા મળી રહ્યા છે. મતલબ હવે સમાજવાદી પદ્ધતિ હોય કે બજાર પદ્ધતિ હોય, એ મૂળ સ્વરૂપે કોઈ દેશમાં જોવા મળતું નથી. તેમાં સમાજવાદી પદ્ધતિમાં બજાર પદ્ધતિના તત્વો ઉમેરાયા અને બજાર પદ્ધતિમાં સમાજવાદી પદ્ધતિના તત્વો ઉમેરાયા છે. મૂળ સ્વતંત્ર સ્વરૂપે દુનિયામાં હવે
આ પદ્ધતિઓ રહી નથી. આપણા દેશમાં છે પદ્ધતિની વાત કરી રહ્યા છે એ છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર આ બે સારી બાબતોને લઈને બનાવવામાં આવેલી આ ત્રીજી આર્થિક પદ્ધતિ છે. એ પણ સંપૂર્ણ ખામી રહિત નથી. છેલ્લો મુદ્દો છે, બહુ મહત્વનો મુદ્દો છે. હમણાં મેં વાત કરી હતી એમ 3 ગુણના પ્રશ્નો પૂછેલો. મિશ્ર અર્થતંત્ર એટલે શું? એ આગળ જે એમની ડેફિનેશન આપી અને સમજૂતી આપી તે, અને હવે પછી બહુ ટૂંકમાં એની લાક્ષણિકતાઓ આપી છે, એની ખામીઓ આપી છે. એ તો પહેલી વાત એ છે કે આર્થિક અસ્થિરતા હોય, સ્ટેબલ ઇકોનોમિકલ ગ્રોથ થતો નથી, અવારનવાર આર્થિક સ્થિતિ ડગમગે. બીજું, સત્તાઓ ડેમોક્રેસી છે એટલે સતત એક જ પક્ષની સત્તા જળવાતી ન હોય, એટલે સંકલનનો અભાવ હોય. સ્ટેટ ગવર્મેન્ટ અલગ પક્ષની હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ અલગ પક્ષની હોય, તો પણ આ પ્રશ્નો થતા હોય, જેને કારણે આર્થિક સાતત્ય ન થાય. એટલે આર્થિક નીતિ જે છે એ અસમાન થાય. આ બધા કારણ છે: અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિની અસંગતતા અને વિકાસનો નીચો દર. આર્થિક વિકાસનો દર નીચો હોય છે, ખાસ કરીને કૃષિ ઉપર આધાર વધુ પડતો હોય એટલે નિકાસની આવક ઓછી થતી હોય, પરિણામે આર્થિક વિકાસ છે એ મંદ હોય. મિશ્ર અર્થતંત્ર જે પણ દેશોમાં છે ત્યાં એમની કેટલીક ખામીઓ હોય. એમાંની આ ખામીઓ છે, ઠીક છે, બધી જ ખામીઓ બધા દેશ માટે એક સરખી હોય એવું જરૂરી નથી, પણ અહીંયા એટલી જે ખામી આવી છે કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓનું અસાતત્યતા, આર્થિક વિકાસનો દર નીચો હોવો એ મિશ્ર અર્થતંત્રની ખામીઓ છે. 3 ગુણનો પ્રશ્ન પૂછાય તો મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો, તો એનો જવાબ હતો. આ સાથે તમારું પ્રકરણ અહીંયા પૂરું. જય ગુરુદેવ, આવજો.